ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો આપણે ઉઠી ગયા એન્ડ આજે તો બહુ લેટ ઉઠ્યા. ઉત્તરાયણમાં પહેલી વાર એવું છે કે આપણે આટલા લેટ ઉઠ્યા. એન્ડ ડીઓ બધી કરી લીધું, ફ્રેશ થઈ ગયા. હવે આપણે જાશું મંદિરે, આજે ત્યાં પ્રોગ્રામ છે એટલે. તો હું અત્યારે હવે આવ્યો પાછળ મંદિરે, ગૌશાળામાં પાછળ. જો બધા મસ્ત ખાય છે. આ જો બે લંગરિયા કેવા મસ્ત હોતા. માસી આપણા હારું સુગર ફ્રી ચા બનાવી છે. સુગર ફ્રી એટલે દૂધ, સુગર ફ્રી દૂધ બનાવી દીધું માસી. એમ એ ઘણા બધા લોકો એમ કે સુગર વાળો અમે નથી ખાતા. માસી તૈયારી રાખી ફૂલ. આપણે આવ્યા હતા ઘરે ગૌશાળાથી, ચીક્કી ને એવું બધું ખાઈને પાછા જાય આપણે પતંગ ચગાવવા. ચાલો ભાઈ, ઉત્તરાયણ હોય ને સ્પીકર વગર થોડી મજા આવે. હું કે ચાલો. તો આપણે આવી ગયા ધાબે ને આ વખતે ઉત્તરાયણનો માહોલ તો ખરો ભાઈ, બહુ મસ્ત પતંગ ચગે. દેખાતો હોય તો ઠીક છે, બહુ મસ્ત પતંગ ચગે. ચાલો આપણે બધાને એકાદું ચગાવીએ. આના વગર આપણી ઉત્તરાયણ નકામી ભાઈ. જમવામાં આજે ઊંધિયું, રોટલી, આપણી ઉત્તરાયણ અને આ બધાની ઉત્તરાયણ. આંટી મંડળ આવ્યું તો ખરા ધાબે, પણ બસ ફોટો સેશન, રાત સુધી ફોટો સેશન. આપડા ભરતભાઈ ગોંડલિયા, જે આપડા સોસાયટીના ખજાનચી છે. એવું છે, પૈસાનો વહીવટ કરનાર ભરતભાઈ પોતે. પતંગ ચગાવો એક નંબર. વાહ ભરતભાઈ વાહ. અત્યારે જો બધાનું ફોટો શૂટિંગ પતી ગયું. કેમ છે ઘનશ્યામભાઈ? આ કરો આપણે ઉત્તરાયણ નો એન્ડ. હા રેખામાસી આવી ગયા, જો આવી ગયા. હા બરાબર છે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. રાતના વાગી ગયા છે 11:15. તો આપણે આજના દિવસને અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો આજના વ્લોગને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.